જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું રામનવમીની પૂજન વિધિ, પૂજાનું મુહૂર્ત, મહાત્મ્ય અને સુંદર કથા વાર્તા। મિત્રો, રામનવમીનું વ્રત કરવાનું રહેશે તારીખ 17 એપ્રિલ 2024 બુધવારના દિવસે તથા ભગવાન શ્રી રામની પૂજા કરવાનું શુભ મુહૂર્ત છે તારીખ 17 એપ્રિલ સવારે 11:03 થી બપોરના 1:38 સુધીનો સમય શુભ રહેશે તથા આ વર્ષે રામનવમીના દિવસે વિશેષ શુભ સંયોગ બની રહ્યા છે। કહેવાય છે કે ભગવાન શ્રીરામના જન્મ સમયે પણ આ જ સંયોગ રચાયા હતા। આથી આ વર્ષની રામનવમી ખૂબ જ શુભ પુણ્ય ફળ આપનારી છે। શાસ્ત્રોના કહેવા અનુસાર જ્યારે રામલલ્લાનો જન્મ થયો ત્યારે સૂર્ય 10મા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો અને આ વખતે પણ રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે તથા આ દિવસે ગજ કેસરી યોગનો પણ પ્રભાવ રહેશે જે ભગવાન શ્રીરામની જન્મકુંડળીમાં પણ હતો અને કહેવાય છે કે જ્યારે આ યોગ થાય છે ત્યારે તે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે। આથી જ આ દિવસે જે બાળકનો જન્મ થશે તે બાળકની કુંડળીમાં ગજ કેસરી યોગ રચાશે અને તે બાળક રાજા જેવું સુખ ભોગવશે। આમ આ વખતે રામનવમી પર આ સંયોગનું એક સાથે થવું એ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। આ સંયોગના લીધે મેષ, કર્ક અને તુલા આ 3 રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થશે। ભગવાન શ્રી રામના વિશેષ આશીર્વાદ તેના પર બની રહેશે। આ દુર્લભ સંયોગમાં કરેલ ભગવાન શ્રીરામની પૂજા, પ્રાર્થના, મંત્ર જપ ગ્રહ દોષમાંથી મુક્તિ અપાવશે, જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવશે। તો મિત્રો, આ હતું રામનવમી ક્યારે છે। હવે સાંભળશું રામનવમીની પૂજન વિધિ, પૂજાનું મુહૂર્ત, આ દિવસનું મહાત્મ્ય તથા ગ્રહ દોષ બાધા દૂર કરવા માટેનો મંત્ર અને ભગવાન શ્રીરામની સુંદર કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। કહેવાય છે કે ભગવાન શ્રી રામ એ વિષ્ણુનો 7મો અવતાર છે। આથી રામની ઉપાસના કરવાથી મનુષ્યની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે, દરેક પ્રકારના આ સંસારના સુખની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા। શ્રી રામનું ચરિત્ર જીવનમાં ઉતારવાથી વ્યક્તિને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે, યશ કીર્તિ મળે છે। આથી રામનવમીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામ, ભાઈ લક્ષ્મણ, માતા સીતા અને શ્રી હનુમાનની સાથે પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં શુભતા અને મંગળતા પ્રાપ્ત થાય છે। રામનવમીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામની પૂજા કરવી। પૂજા કરવા માટે ઘરના મંદિરમાં અથવા તો જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરી લાકડાનો પાટલો અથવા તો બાજટ ઢાળવો, તેના પર લાલ રંગનું સ્વચ્છ વસ્ત્ર પાથરવું। ભગવાન શ્રીરામની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવું, જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરવી। જો તમારી પાસે રામ દરબારની મૂર્તિ અથવા તો ચિત્ર કે ફોટો હોય તો તેની પૂજા કરવી, કારણ કે રામનવમીના દિવસે રામ દરબારની પૂજા કરવાથી ઘરમાં શુભતા અને મંગળતા આવે છે, કુટુંબમાં સંપ રહે છે, સમાજમાં માન સન્માન, યશ કીર્તિ વધે છે। જો એ ન હોય તો રામલલ્લાની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી। જો એ પણ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે, કારણ કે ભગવાન શ્રી રામ એ વિષ્ણુના જ અવતાર છે। ભગવાન શ્રી રામની પીળા વસ્ત્ર, પીળા પુષ્પ વગેરે સામગ્રી અર્પણ કરી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને શ્રી હનુમાનને ચંદનનું તિલક કરવું। માતા સીતા સૌભાગ્યવતી છે, આથી તેને લાલ કંકુનું તિલક કરવું। સુગંધિત પુષ્પ અને ફૂલની માળા ચડાવી દૂધની બનેલી મીઠાઈ અથવા તો ખીરનું નૈવેદ્ય ધરાવવું તથા આ દિવસે પંજરીનું નૈવેદ્ય પણ ભગવાનને ધરવું। પંજરી એ શીતળ અને મધુર હોય છે, આથી આ ઋતુમાં પંજરી ધરાવી પ્રસાદ આરોગવાથી શરીરને શીતળતા પ્રદાન થાય છે તથા ઋતુના ફળ, સૂકા મેવા વગેરે ધરાવી ધૂપ દીપ કરી આરતી કરવી। 108 વાર ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ રામચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો, રામ સ્તુતિ કરવી અને રામ ચાલીસાનો પાઠ કરવો તથા ઘરની સુખ શાંતિ માટે સુંદરકાંડનો પાઠ કરવો। આ રીતે પૂજા કરી, આરતી કરી, પ્રસાદ ધરાવી દરેકને પ્રસાદ વહેંચવો। આ દિવસે જો બની શકે તો ઉપવાસ કરવો
અથવા તો ફળાહાર કરવો. જો એ ન થાય તો એક સમયે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું. આ રીતે રામનવમીના દિવસે વ્રત, પૂજા, ઉપવાસ કરી ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળવી. આજના દિવસે શ્રી રામ જન્મની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. તો મિત્રો, આ હતું રામનવમીનું મહાત્મ્ય, પૂજન વિધિ. અને હવે સાંભળશું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મની સુંદર કથા. બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય. સૂર્યવંશી રાજા દશરથનું રાજ્ય શાસન સુંદર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. પ્રજામાં શાંતિ અને ધર્મ પ્રવર્તમાન થઈ રહ્યો હતો. રાજા દશરથ પોતાની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને સન્માન આપી રહ્યા હતા. પરંતુ રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ન હોવાથી રાજા અને રાણીઓને સંતાન પ્રાપ્તિની ઘણી ઝંખના હતી. રાજા દશરથની ઘણી મોટી ઉંમર હોવા છતાં કોઈ સંતાન નહીં થતા પોતાના રાજ્યના વારસદાર અને વંશવૃદ્ધિના વિચારોમાં ઘણા ખોવાયેલા રહેતા હતા. રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વશિષ્ઠને જણાવ્યું. વશિષ્ઠે કહ્યું, હે રાજન, આપે ઘણા હોમ યજ્ઞો, ધર્મ કાર્ય કર્યા છે, લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ આપને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડશે. રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પુત્રેષ્ટિ યજ્ઞની કાર્યવાહી શરૂ કરી. રાજાએ અનેક ઋષિઓ, બ્રાહ્મણો, પંડિતો, સગા સંબંધીઓ, મિત્ર, રાજાઓને વગેરેને આમંત્રણ પાઠવ્યા. વશિષ્ઠ ઋષિએ યજ્ઞના મુખ્ય આચાર્ય પદ ઉપર શૃંગી ઋષિને નિયુક્ત કર્યા. યજ્ઞનું શુભ મુહૂર્ત જોઈ યજ્ઞનો આરંભ કર્યો. રાજાએ અને રાણીઓએ ખૂબ ઉત્સાહ તથા આનંદથી યજ્ઞનો વિધિ કરી અધર્ય આપ્યો. યજ્ઞની સમાપ્તિ થતા યજ્ઞકુંડમાંથી યજ્ઞદેવ પ્રગટ થયા અને શૃંગી ઋષિને હવિષ્યાની ખીર આપી અંતર્ધ્યાન થઈ ગયા. શૃંગી ઋષિએ આ હવિષ્યમાન રાજાને આપી અને કહ્યું, આ હવિષ્યમાન ખીર આપની પત્નીઓને વહેંચી આપો, જેથી તેઓ સુંદર પુત્ર રત્નનો ગર્ભ ધારણ કરશે. રાજાએ હવિષ્યમાન ખીરનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને બીજા અડધા ભાગમાંથી 2 ભાગ પાડી સુમિત્રા અને કૈકેયીને આપ્યો. યજ્ઞનો પ્રસાદ આરોગવા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી સૂર્યદેવ, અગ્નિદેવ તથા કુળદેવતા કુળદેવીનું ધ્યાન કરી મહેલની અટારીમાં પ્રસાદ આરોગવા બેઠા. આ સમયે ત્યાંથી ગીધ પક્ષી નીકળતા તે પોતાનો ખોરાક સમજી કૈકેયીના હાથમાંથી ખીરના પ્રસાદનો પડિયો ચાંચમાં લઈ ઉની ગયો. આથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી અડધો ભાગ પાડી કૈકેયીને ખીરનો પ્રસાદ આપ્યો. આમ ત્રણેય સખીઓએ, રાણીઓએ યજ્ઞના પ્રસાદને આરોગ્યો, જેથી ત્રણેય રાણીઓ ગર્ભવતી બની. સમય પસાર થતો ગયો. રાણીઓનો હરખનો કોઈ પાર ન હતો. રાજા પણ ઘણા આનંદ ઉત્સાહમાં આવી ગયા હતા. રાણીઓ ગર્ભવતી થતા રાજા રાણીઓની બહુ સાર સંભાળ રાખતા હતા. રાણીઓના ગર્ભને સારા સંસ્કાર આપવા માટે રાજા રોજ સવાર સાંજ વેદોની ઋચાઓ, શ્લોકો, સ્તુતિઓ રાણીઓને સંભળાવતા હતા. રાણીઓ સર્વજ્ઞાન કંઠસ્થ કરી હૃદયમાં ઉતારી લેતી હતી. દશરથ રાજા પોતાની ત્રણેય રાણીઓને સુંદર પવિત્ર ગર્ભ સંસ્કાર આપવા માટે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, ત્રિગુણાત્મક શક્તિની શૌર્યયુક્ત ઋચાઓ સંભળાવતા હતા. તેમજ સંસારના સદાચારો, સત્ય વચનો, એક વચન, પિતૃભાવ, માતૃભાવ, પત્નીભાવ, બંધુભાવ, મિત્રભાવ, લોકોભાવ, દેવભાવ, દેવીભાવ, આદર્શ ભાવ, ધર્મભાવ જેવા અનેક સદગુણોના સંસારનું ચિંતન કરતા હતા. આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ ત્યારથી તેઓ સર્વે હૃદયથી પ્રસન્ન થઈ અને તેને મોટું સુખ મળ્યું તેવો ભાવ થવા લાગ્યો. અને ત્યારથી સર્વે પ્રજામાં સુખ, શાંતિ, ધન, ધર્મની રેલમછેલમ થવા લાગી. સમયે જતા વાર ન લાગી. સુખ આનંદનો સમય જલ્દી પસાર થઈ જાય છે. રાણીઓના ગર્ભની અવધિ પૂરી થઈ ગઈ હતી. યૌન, લગ્ન, ગ્રહ, નક્ષત્ર, વાર, તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જળ અને ચેતનમાં આનંદ છવાઈ ગયો અને પવિત્ર ચૈત્ર માસની 9મી તિથિ શુક્લ પક્ષમાં બપોરના 12 વાગ્યાનો સમય હતો. ઠંડી ગરમી સંધાત હતી. શીતળ મંદ સુગંધિત વાયુ લહેરાતો હતો. પર્વતો ઉપર વનરાજી ખીલી ઉઠી હતી. સર્વે નદીઓ અમૃતની ધારા વહેડાવી રહી હતી. પર્વતોના સમૂહો મણિઓની ખાણોથી જગમગી રહ્યા હતા. આ સમયે પ્રભુએ માતા કૌશલ્યાના ગર્ભધાનમાંથી છુટકારો મેળવી સૃષ્ટિના પ્રાંગણમાં બાળક રૂપે અવતાર ધારણ કર્યો. પ્રભુના પ્રાગટ્ય સમયે બ્રહ્માજી અને બધા દેવો પોતપોતાના વિમાનો સજાવી પુષ્પો વરસાવા લાગ્યા. નિર્મળ આકાશ દેવતાઓથી ભરાઈ ગયું. આકાશમાં ધમાધમ નગારા વાગવા લાગ્યા.
દેવતા દેવીઓ, નાગરાજ, મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા અને સર્વે દેવો દીર્ઘાયુના આશીર્વાદ આપવા લાગ્યા. કૌશલ્યાજીની કુખે હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધો ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણો અને વનમાળા પહેરી હતી. મોટા મોટા નેત્રો હતા. માતા કૌશલ્યા બે હાથ જોડી પ્રભુને કહેવા લાગ્યા, હે અનંત, હું તમારી કઈ રીતે સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત રહે છે. શ્રુતિઓ સંતજન, દયા અને સુખ સાગરના સર્વે ગુણોના ધામ કહીને જેમનું જ્ઞાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે. ત્યારે પ્રભુએ કૌશલ્યાજીને પૂર્વજન્મની સુંદર કથા સંભળાવી, જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય. કૌશલ્યાજી પ્રભુની પ્રીતિ વિસરીને તેનામાં પુત્ર વાત્સલ્યનો પ્રેમ ઉદ્ભવિત થયો અને કહ્યું, હે લક્ષ્મીપતિ, આપ આ રૂપ છોડીને અત્યંત બાળ સ્વરૂપ ધરી અને બાળ લીલા કરો, જેથી હું પુત્રને રમાડી શકું, ધાવ આપી શકું. એ સુખ મારા માટે પરમ આનંદ હશે. આથી પ્રભુએ બાળ સ્વરૂપ ધરી રડવાનું શરૂ કર્યું. બાળકનો રડવાનો પ્રિય ધ્વનિ સાંભળી મહેલની દાસીઓ તાવડી થઈને આનંદિત મુદ્રામાં દોડી આવી. સર્વે નગરવાસી આનંદમાં ગરકાવ થઈ ગઈ. રાજા દશરથજી પુત્ર જન્મનો પ્રિય ધ્વનિ સાંભળતા બ્રહ્માનંદમાં સમાઈ ગયા. દશરથજી જાણતા હતા કે વિશ્વના સર્જનહાર પ્રભુ મારે ઘેર પધાર્યા છે અને તેઓ આનંદથી નાચવા લાગ્યા. તેમને સંગીતનો ગવૈયા નૃત્યાંગનાઓ સર્વેને બોલાવી મન મૂકીને ગાવા માટેના આદેશો આપ્યા. દશરથજીએ ઋષિ મુનિઓ, ગુરુ વશિષ્ઠજીને આમંત્રણો આપી બોલાવી લીધા. પુત્ર જન્મના સમાચાર લઈ આવનાર દાસીઓને હીરા રત્ન જડિત માળાઓ આપી અઢળક દ્રવ્યો અને ધન આપ્યા. મહેલમાં કસ્તુરી, ચંદન, સુખડ, કેસરની રેલમ છેલમ થઈ ગઈ. માગધ, સૂત, બંદીજનો, ગવૈયા રઘુકુળના સ્વામીના પવિત્ર ગુણોનું ગાન કરવા લાગ્યા. આ સમયે વશિષ્ઠજી ઋષિઓ બ્રાહ્મણોને લઈ મહેલમાં આવી પહોંચ્યા. વશિષ્ઠજીએ અનુપમ બાળકના દર્શન કર્યા, જે રૂપ ગુણના ભંડાર સમા છે, જેમાં ગુણગાન કદી સમાપ્ત થતા નથી. પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું, ગાયો, વસ્ત્રો, મણીઓ, રત્નો, ધન ધાન્યના દાન આપ્યા. અયોધ્યા નગરી ધ્વજ પતાકા તોરણોથી છવાઈ ગઈ. આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. સર્વે પ્રજા બ્રહ્માનંદમાં એક ચિત્તે લીન થઈ ગઈ. સ્ત્રીઓ સોળે શણગાર સજી ટોળે ટોળામાં સોનાના કળશમાં અને ચાંદીની થાળીમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજમહેલમાં પ્રવેશવા લાગી. ઘેર ઘેર મંગળ વધામણા વાગવા લાગ્યા. મહેલની અને નગરની સ્ત્રીઓ સોળ શણગાર સજી માતા કૌશલ્યા પાસે પુત્રની આરતી ઉતારવા લાગી. પુત્રને નજર ન લાગે તેથી નજર બાંધવા લાગી અને પુત્રના પગમાં લળી લળીને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગી. માતા કૌશલ્યા પણ પુત્ર ઉપર ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યા અને અવારનવાર સર્વને વંદન કરી તેમનો આદર ભાવ કરવા લાગ્યા. સર્વને માન સન્માન આપી માતાએ અઢળક ધન, સોનું, ચાંદી, મોતી, રત્નો, આભૂષણો વગેરેના દાન સ્ત્રીઓને આપી તેમનો આભાર માનવા લાગ્યા. માતા કૌશલ્યાના બાજુના બંને કક્ષોમાં માતા સુમિત્રાએ એક પુત્ર રત્નને અને માતા કૈકેયીએ બે પુત્ર રત્નને જન્મ આપ્યો. રાજા દશરથજીએ એક સાથે 4 પુત્ર રત્નના આગમનની વધામણી થઈ. પોતાને 4 પુત્ર પ્રાપ્ત થયા છે તેની વધામણીમાં દશરથ રાજાએ તેના મિત્ર રાજા, ખંડિયા રાજા, સગા સંબંધીઓ, મહર્ષિઓ, ઋષિઓ, બ્રાહ્મણો, શ્રેષ્ઠીઓ, ગાયકો સર્વેને આમંત્રણ પાઠવ્યા. નગરમાં આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજાએ સર્વે આમંત્રિતોને પોતાના પુત્રોના નામકરણ વિધિ સુધી પોતાની નગરીમાં રોકી રાખ્યા. રાજાએ સર્વે આમંત્રિતોને તથા નગરના સર્વે નગરજનોને પુત્રના નામકરણ વિધિ સુધી 32 જાતના ભોજન જમાડવા લાગ્યા. નગરજનો પોતાના ઘર છોડીને રાજમહેલમાં જ્યાં જગ્યા મળે ત્યાં રહેવા લાગ્યા. મહેલની બહાર રહેવા માટે તંબુઓ બંધાઈ ગયા અને મોટા રસોઈ ભંડારા શરૂ કર્યા. પ્રધાન મંડળ તથા મંત્રીઓએ દશરથજીનો આદેશ હતો કે આવનાર મહેમાનો કે નગરનો કોઈ મનુષ્ય દુઃખી ન રહેવો જોઈએ. જેને જે જરૂરત હોય તે આપો, પણ બધાને સુખી અને રાજી કરો. નામકરણ વિધિનો સમય આવી ગયો. ગુરુ વશિષ્ઠજી તથા વિશ્વામિત્ર, શૃંગી ઋષિ સર્વેએ પ્રભુને પ્રાર્થના સ્તુતિ કરી.
રાજાએ ગુરુ વશિષ્ઠજીને વંદન કરી પુત્રોના નામ પાડવા વિનંતી કરી ત્યારે વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, આપે પુત્રો માટે જે નામ વિચારી રાખ્યા હોય તે આપના નામ રાખજો, પરંતુ હું મારી બુદ્ધિથી પુત્રના ગુણ પ્રમાણે તેના નામ આપીશ, કારણ કે આપના 4 પુત્ર રત્નો સૂર્યવંશના મહાન કુળ દીપકો છે, જે કુળના વંશના માનવ વંશના મહાન પૂર્ણ પુરુષોત્તમ છે. કૌશલ્યાના પ્રથમ પુત્ર આનંદના સાગર અને સુખના ભંડાર છે, જે આનંદ સિંધુના એક કણથી 3 લોક સુખી થઈ જાય છે. માટે આપના સૌથી મોટા પુત્રનું નામ રામ રાખું છું. સુમિત્રાના બીજા પુત્ર જે શુભ લક્ષણોના ધામ અને રામજીના પ્રિય છે, આખા જગતના પ્રિય છે, તે પુત્રનું નામ લક્ષ્મણ રાખું છું. કૈકેયીના પ્રથમ પુત્ર જે સંસારનું ભરણ પોષણ કરે છે અને બંધુ ભાવના વિશાળ ધોધ સમાન છે, તે પુત્રનું નામ ભરત રાખું છું. જ્યારે બીજા પુત્રના સ્મરણ માત્રથી દુશ્મનનો નાશ થઈ જાય છે, તે પુત્રનું નામ શત્રુઘ્ન રાખું છું. રાજા દશરથજી તથા રાણીઓ, આમંત્રિતો, ઋષિગણો, નગરજનો સર્વે વશિષ્ઠજીએ કરેલ નામ વિધિથી અતિ હર્ષમાં આવી ગયા. દશરથજી મંગલમય વાતાવરણ, મંગલમય પ્રસંગ અને મંગલમય પ્રભુના અવતરણથી અતિ હર્ષમાં આવી ગયા. નામકરણ વિધિના પ્રસંગની પૂર્ણાહુતિ પૂરી થયા પછી સર્વેને ભાવભીની વિદાય આપતી વખતે રાજાએ અશ્વો, હાથીઓ, રથો, રાજાઓની રાણીઓને સોનું, રત્ન, હીરા, આભૂષણો, ઋષિઓને ધન ધાન્યો, ગાયો, અશ્વો, ભૂમિ, બ્રાહ્મણોને ધન ધાન્ય, ભૂમિ તથા અઢળક સંપત્તિ આપી. ગાયકો, નૃત્યાંગનાઓ, દાસીઓને પણ હીરા, મોતી, રત્નો, આભૂષણો, વસ્ત્રો, અઢળક ધન આપી સર્વેને સુખ સંપત્તિથી આનંદ અપાવ્યો. રાજા દશરથે સર્વેને હાથ જોડી ખૂબ ખૂબ આભાર માન્યો. આ પ્રમાણે રામ જન્મની કથા અહીં સંપૂર્ણ થાય છે. બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય. આ રીતે રાજા દશરથના ઘરે 4 પુત્રોનો જન્મ થયો. તેમાંથી રામ જન્મથી જ શાંત અને મર્યાદિત આચરણ કરવાવાળા હતા, પરાક્રમી અને બંધુત્વની ભાવનાવાળા હતા. તેનું શાંત મુખ, લજ્જાશીલ વર્તનથી સૌના પ્રાણ પ્રિય હતા. મિત્રો, આથી જ રામના જીવનમાંથી આપણને એવો બોધપાઠ મળે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ દરેક સંતાનનું પહેલું કર્તવ્ય છે. જ્યારે રામને વનવાસ પ્રાપ્ત થયો ત્યારે તે પોતાના પિતાની આજ્ઞાનો વિરોધ કરી શકતા હતા, પરંતુ શ્રી રામે એવું કર્યું નહીં. પિતાનું વચન પૂર્ણ કરવા સુખ, સુવિધા અને રાજપાટનો ત્યાગ કરી દીધો. આથી જ એ મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા. મિત્રો, જે લોકો માતા પિતાની વાત માને છે, તેનું આદર સન્માન કરે છે, તેને પરિવારમાં, સમાજમાં માન, સન્માન, યશ, કીર્તિ જરૂર મળે જ છે. આથી જ હંમેશા માતા પિતા, ગુરુ અને વડીલોનું સન્માન કરવું, તેવો બોધપાઠ આપણને રામાયણની કથામાંથી મળે છે. આથી જ રામનવમીના દિવસે રામાયણની કથા સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આ હતું રામનવમી ક્યારે છે તેની પૂજન વિધિ અને સુંદર કથા વાર્તા. આ વિડીયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.